નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ લોકહિત લક્ષી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ તેમના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારની સૂચના મુજબ મહીસાગર જિલ્લામાં 5 જૂન 2026 થી 21 જૂન 2026 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે માહિતી આપતા જણાવ્યું હતું, માનનીય પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે છેવાડાના માનવીને આ સંકલ્પમાં ભાગીદાર બનાવી શકાય તે માટે સરકારશ્રી દ્વારા તારીખ 5 થી 21 દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજવામાં નક્કી કરેલ છે. આ કાર્યક્રમમાં એલિમ્કો અને જેસીઆઈ એસોસિએશન જેવી સંસ્થા પણ ભાગ લેશે, જે અંતર્ગત અત્રેના મહીસાગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો કાર્યક્રમ ડોક્ટર અંબેડકર હોલ, મોટા સોનેલા, તાલુકા લુણાવાડા ખાતે 11 તારીખના રોજ સવારે 10 કલાકે યોજવામાં નક્કી કરવામાં આવેલ છે. સદરૂ સંમેલનમાં સીએસઆર હેઠળ એલિમ્કો કંપની દ્વારા આશરે 588 જેટલા દિવ્યાંગજનોને વિવિધ 700 જેટલા સાધન સહાય આપવામાં આવનાર છે. બીજું, પ્રગતિ પથ યાત્રા અત્રેના જિલ્લા આવેલ 10 ઉત્કૃષ્ટ સ્થળોની તારીખ 11 થી 12 જૂન 2026 ના રોજ જિલ્લાના વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા મુલાકાત કરવામાં આવનાર છે. આ યાત્રા 2 તબક્કામાં થશે. પહેલા તબક્કામાં બધા અમારા માનનીય પ્રભારી મંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી, બધા ઓફિસર્સને પણ ભાગ લેવાનું છે અને બીજા તબક્કામાં વિવિધ વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોને ભાગ લેવાનું છે. આ 10 જો સ્થળ છે આખા જિલ્લામાં નક્કી કરવામાં આવેલ છે અને ત્યાંની મુલાકાત થશે. જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારમાં કુલ 31 જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સરકારશ્રીની ટોટલ કેન્દ્ર સરકારની 15 યોજના અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળશે. જિલ્લાના અલગ અલગ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આશરે 15,000 કરતા વધુ વૃક્ષારોપણના આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પટેલ સમાજની વાડી ધોળી લુણાવાડા મુકામે તારીખ 19 ના રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. વિશ્વ યોગા દિવસ 21 જૂન 2026 ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કરવામાં આવનાર છે, જેમાં અંદાજિત 2500 જેટલા લોકો ઉપસ્થિત રહેશે અને યોગનો લાભ લે તેવું આયોજન કરેલ છે. આથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના 12 વર્ષના સફળ કાર્યક્રમ પૂર્ણ થવાના અવસરે મહીસાગર જિલ્લાના તમામ જાહેર જનતા વિકસિત ભારતનો સંકલ્પ લઈ સદ્રહુ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારશ્રીની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે હું અર્પિત સાગર જિલ્લા કલેક્ટર મહીસાગર આથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે મોટા સંખ્યામાં આવે અને બધા યોજનાના ભાગ લે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.